कौन उठाएगा ये तुम्हारी ये सफा, मेरे बाद याद आएगी तुम्हें मेरी वफा मेरे बाद. કેટલાક માણસો જિંદગીભર ઘસાઈ જાય છે, ખતમ થઈ જાય છે, એનું આખું જીવન એ ઘસી નાખે છે. બહુ નજીકના માણસો માટે આ માત્ર પ્રેમની વાત નથી કે પ્રેમી પ્રેમિકા માટે કહે છે. નહીં નહીં નહીં, આજુબાજુના બધા પાત્રોને આપણે જીવનભર પ્રેમ તો કરતા જ હોઈએ અને પછી આ પ્રેમની કદર કરવાનું ચૂકી જાય છે. એ આપણને જસ નથી આપતો, જૂતા આપે છે. એ આપણને પ્રેમ નથી આપતો, બદલામાં નફરત આપે છે, ધિક્કાર આપે છે, આપણને અવગણે છે, આપણી હાજરીની નોંધ નથી લેતો, આપણું અપમાન થાય એવી રીતે આપણી જીવનને આ લોકો ડેલ કરે છે. અને ત્યારે એવું થાય છે, અંદરથી એક અવાજ આવે છે, આ લોકો માટે મેં મારી આખી જિંદગી ખર્ચી, મારી બધી વફાદારી આ લોકો માટે. અરે, અને ત્યારે અંદરથી અવાજ આવે છે, યાદ રાખજો, એ દિવસો બહુ યાદ આવશે તમને લોકોને, જ્યારે હું નહીં હોઉં ત્યારે તમારા આ નખરા, આ નાટકો, તમારી ઈચ્છા, આ તમારી મનમરજીઓ પૂરી કોણ કરશે? ત્યારે કોઈ કરનારું નહીં હોય. આ દુનિયામાં કોઈ પાસે સમય નથી કોઈના માટે ખર્ચવા માટે. ત્યારે તમારી પાસે કોઈ પાછળ નહીં ખર્ચે, ત્યારે તમને યાદ આવશે. અને ત્યારે હું ગયો હોઈશ, ચાલ્યો ગયો હોઈશ. હા હા હા, પણ હું મારું વસિયતનામું કરતો જઈશ કે હવે કોઈ નવી પેઢી માટે પોતાની વફાદારી દાખવીની કશું હોતું નથી. આ લોકોને વફાદારીની કોઈ કદર નથી. માટે હવે તમે તમારી જિંદગી વફાદારી પાછળ અને નવી પેઢી એનું શું થશે એવું વિચારીને તમારી જિંદગી બરબાદ ન કરતા. નહીતર તમે કાયમ કહેતા રહેશો અને એ લોકો કાયમ મિસ કરતા રહેશે તમને તમારા ગયા પછી. कौन उठाएगा ये तुम्हारी ये सफा मेरे बाद, याद आएगी मेरी वफा मेरे बाद.